છે અને સન્મતિ માટે સાધના અને ઉપાસના વગર આરો નથી નથી ને નથી. બાકી ભણ્યાથી બાપ તમારી સદબુદ્ધિ નહીં વધે, તમારી બૌદ્ધિકતા, તમારી વૈચારિકતા, તમારી વિચારોનું ક્ષેત્ર વધશે, પણ આત્મ તત્વના ક્ષેત્રને વધારવા માટે ઉપાસના ઉપાસના અને ઉપાસના વગર આરો નથી બાપ. અને ઉપાસનાના કેન્દ્ર આપણી વૈષ્ણવી ઉપાસનાના, આપણું લક્ષ્મીનારાયણ મંદિરો, આપણી વ્યવસ્થાઓ એ આપણી ઉપાસનાના કેન્દ્ર છે ને એ કેન્દ્રને મજબૂત કરવા એ મારા યુવાનોને કહું છું બાપ. યાદ રાખજો, શરીરના ભગવાને 2 પગ દીધા છે, જેટલો એક પગ મજબૂત હશે એટલો બીજા પગને આપણે ગતિ આપી શકશું. અને એક પગ મજબૂત એટલે તમારું કર્મ ક્ષેત્ર મજબૂત હશે તો તમે ધર્મ ક્ષેત્રથી આગળ ગતિ કરી શકશો. ધર્મ ક્ષેત્ર મજબૂત હશે તો તમે તમારા કર્મમાં સફળ થઈ શકશો બાપ. આ 2 પગને વારાફરતી મજબૂત રાખ્યા વગર આરો નથી. બાકી ઘણા જોયા છે ભૌતિકતાના શિખરો ઉપર છે બાપ, ઘરોમાં સન્મતિ નથી, ઘરોમાં એકતા નથી, ઘરોમાં પ્રેમ નથી. અને આજે આપણો આ ઉત્સવ હીરક જયંતિ છે, બીજા માટે તો નહીં પણ મારા કાદિયા માટે તો હું જરૂર કહીશ. મેં પહેલા પણ સુવર્ણ જયંતિ વખતે શબ્દ વાપર્યો હતો કે કાદિયાને બહોત દિયા, અને એ બહોત દેવાવાળા કાદિયાને આજે ફરી વખત કહું છું કે બાપ, કે આવતા સમયમાં, આવતા ભવિષ્ય માટે, આવતી આપણી પેઢીઓ માટે કદાચ સંપત્તિ ઓછી રખાય તો વાંધો નહીં, પણ સંપત્તિના ઢેરો કરીને જજો બાપ. કે આજે આપણો બાળક, આપણું ભવિષ્ય કુંભતીના કોઈ રવાડે ચડી અને પોતે પોતાની ગૌરવતા, પોતે પોતાની પ્રભુત્વને ક્યાંય નાદુરસ્ત ન કરે, ક્યાંય નાની ન બનાવે. અને કારણ કે આપણા વડીલોની કેટલી મોટપતા હતી બાપ, કેટલી વિશાળતા હતી. આ તમે બધા બહાર બેઠા છો, બધા એકતાઈથી બધા બહાર બેઠા છો. એક બાપા ગયા, ભાઈને બોલાયો, વેવાઈને બોલાવ્યા, આડોશી પાડોશીને બોલાવ્યા. અને બાપ, જ્યાં કોઈ આપણા દક્ષિણોમાં ક્યારેક જઈએ, કે જ્યાં કોઈ આપણા હગા નથી, અરે આપણું ખાવા પીવાનું જ્યાં આપણું નથી, અને ત્યાં આપણા વડીલોએ આપણા રોટલા મજબૂત કર્યા. એની પાછળનું કારણ કે એને પોતાના ઉપર અને પોતાના કર્મ ઉપર શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી અને એ વડીલો નીકળેલા હતા બાપ. પોતાના કર્મ ઉપર કે હું કર્મ કરી, એટલા માટે તો કુણબી કહેવાના છો બાપ. અને કણબી ક્યાંથી આવ્યા છો મારા યુવાનોને કહું, સીધા હોટલાઇનમાં તમે રાજપૂત વંશમાંથી છો, ક્ષત્રિય વંશમાંથી છો. એટલા માટે તો ક્ષાત્રિયતા તમારી ક્યારેક પ્રગટ થતી જોઈએ છીએ, પણ એ ક્ષાત્રિયતાને બસ દિશા જો મળી જાય, ક્ષાત્રિયતાને દિશા મળી જાય તો બાપ આજે ક્ષાત્રિય ચેતના કલ્યાણ કરે. કારણ કે જોશ તો છે, જુસ્સો તો છે, ઓલરેડી પાવર છે, પણ બસ ખાલી સર્કિટની જરૂર છે. અને એ સર્કિટનું એક માધ્યમ એટલે આપણી ઉપાસના, સર્કિટનું બીજું માધ્યમ એટલે આપણી સમાજ વ્યવસ્થા, સર્કિટનું ત્રીજું માધ્યમ એટલે આપણું શિક્ષણ જગત બાપ. આ બધી જ સર્કિટો જો પોતાની રીતે, કારણ કે સર્કિટો હે પણ ક્યાંક ડાયોડ ઉડી ગયા છે, ક્યાંક આઈસીયુ બેહી ગયું છે બાપ. બધાને રિપેર કરી, અને આજે રિપેર કરવા એ આપણી જ જવાબદારી છે બાપ. આજે સમાજના છીએ, સમાજ હોય ત્યાં બાપ બધા મતભેદો, વિચાર ભેદો આવે, પણ આપણા જો નારાયણ તરફના દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી બાપ, નારાયણના બધા સંતાનો છો, નારાયણના બધા પુત્રો છો, નારાયણના બધા વંશજો છો, અને એ નારાયણના નાતે ભેદ ન હોય, નારાયણના નાતે તો બધા એક છો અને છો. અને અહીંયાથી કાંઈ નોખા થવાથી કાંઈ નારાયણ થોડા તમને નોખો કરવાનો છે બાપ. બાપ કહે છે મારા સંતાનો છો, મારા સંતાન. એ રામને માનવા વાળો હોય, કૃષ્ણને માનવા વાળો હોય, કે પછી નારાયણના કોઈ રૂપને માનવા વાળો હોય, અંતે નારાયણનો બેટો છે, નારાયણના રતન છે. અને એ નારાયણની વિશાળતાને બનાવી રાખવી એ આપણી ઉપાસનાનું અંગ છે. અને વિશાળતાની આ જે મૂળ પૂજા ભગવાનના જે ચતુર્ભુજ છે નારાયણના, એ ચતુર્ભુજ એટલે બસ ધર્મના 4 ચરણ છે બાપ, ધર્મના 4 ચરણ છે. અને એ ચતુર્ભુજ તો ઘણી વખત એ રૂપમાં પણ બતાવું કે બાપ ચતુર્ભુજ એટલે મારો પટેલ સમાજનું આ 4 ભુજા છે બાપ. અને 4 ભુજાઓ જ્યારે આજે એક થાય છે ને ત્યારે એનો નાદ પણ કાંક અનેરો હોય છે. અને 4 ભુજાઓ આજે પોતાની રીતે કર્મઠ બની રહે. આજે ધર્મ જગત હોય, શિક્ષણ જગત હોય, સમાજ જગત હોય, કે આપણું મેડિકલ જગત હોય, સ્વાસ્થ્ય જગત હોય, આ 4 મારા સમાજની ભુજાઓ છે. અને 4 ભુજાઓ પોતાના જગ્યાએ સુવ્યવસ્થિત, સુદૃઢ અને સુસંચાલિત કાર્યરત બની રહે. અને 4 ભુજાઓનું રૂપ એટલે ભગવાન નારાયણની ઉપાસના, ભગવાન લક્ષ્મી નારાયણનું અંગ. અને એ અંગની આજે એક ઉપાસના એટલે ભગવાનના મંદિરના પાટોત્સવ નિમિત્તે જ્યારે આપણે ભેગા થઈએ છીએ, નામ આપ્યું છે આપણે હીરક. હીરક એટલે શું? હું મારા શબ્દોથી કહું છું બાપ, બાકી તો જેટલા અર્થ કરશું એટલા ઓછા છે. હીર ભગવાન કૃષ્ણને માં જશોદાએ બાંધ્યો તો, કાનો બંધાણો જ્યારે,
જગતનો તાતને કોણ બાંધી શકે બાપ? કોની તાકાત છે બાંધવાની? પણ એકની તાકાત છે ને ઈ તાકાત કોની? તો કે પ્રેમની. અને ઈ કયા કોના પ્રેમની? માના પ્રેમની. માના પ્રેમની. આહા, માં તો માં છે ને. હા, ક્યાં જવું? સમય ઓછો છે ને બધી બાજુ નીકળશું તો પાછા નહીં આવી બાપ. આજે 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 રાજપૂતના નાતે બધા બેઠા છો ને એટલા માટે કહું બાપ, આજે રાજપૂત છો, હમણાં ક્ષત્રિય સમાજના જે ગુજરાતમાં ન થવું જોઈએ પણ મતભેદો થયા, એમાં ઘણા ઇતિહાસો બહાર આવ્યા. અને એ ઇતિહાસમાંનો આજે એક ઇતિહાસ કહું છું, મારા યુવાનોને કહું છું, લખી રાખજો બાપ, હૃદયસ્થ કરી રાખજો. આજે તમારી ઓળખાણ કે હું કોણ છું, અમારા કુળમાં કોણ થયા બાપ? અનેક થયા, પણ આજે મહારાણા છત્રપતિ શિવાજી મહારાજ, આજે મરાઠાને યાદ કરી. આહા, મરાઠા યુગને યાદ કરીએ. છત્રપતિ શિવાજી કોણ હતા? છત્રપતિ શિવાજી રાજપૂત હતા, પણ એ રાજપૂતમાં કયા વંશજમાં? એ રાજપૂતના કુર્મી વંશજમાંથી. અને જેમાં આજ કડવા પટેલ બેઠો છે ને, એ કુર્મી વંશનો બાપ છત્રપતિ શિવાજીને આજે એના દીકરાઓ છો બાપ, એના વંશજો બેઠા છો. અને એ શિવો કે જે હજી માના ઉદરમાં હતો, અને બાપ એને અંદર ધર્મના રક્ષણ માટે, ભારતીય સંસ્કૃતિ માટે બાપ જે માના ઉદરમાં જે જાગતો તો ઈ શિવો, અને ઈ શિવાના મારા શિવાઓ આજે બેઠા છો બાપ. હા, આજે ઈ નાતે કહું છું. આબમાં એ ઉગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે, એ જીજા બાઈ ને આવ્યા બાળ. એ શિવાજી ને નીંદ ન આવે, માતા જીજા બાઈ હિંચોડે, દણાણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદ રૂનાવે બાપ. આહા, રાષ્ટ્રભક્તિ માટે મારે આજે ધન્યવાદ પણ આપું. મારા હીરક જયંતિ ભલે ઉજવી રહ્યા છો બાપ, આજે ઘણી સંખ્યાઓ સમાજની રીતે ઓછી છે, પણ આજે ઓછી સંખ્યા છે એનું કારણ આજે તમે રાષ્ટ્રભક્તિ માટે તમે તમારું બલિદાન આપ્યું છે બાપ. આજે ઘણા અહીંયા નથી આવ્યા, ઘણા પોતાના સ્થાનોએ આ ગામના છે છતાં પણ નથી પહોંચી શક્યા, કારણ કે આજે અમારા જીવરાજભાઈએ કીધું અડધા આવજો ને અડધા રાષ્ટ્રભક્તિમાં રહેજો ને અડધા દેવભક્તિમાં રહેજો બાપ. અને આજે દેવભક્તિ માટે પણ તમે અહીં ઉપસ્થિત છો, અને રાષ્ટ્રભક્તિ માટે જે જ્યાં બેઠા છે, હા, અને એની જવાબદારી નિભાવી રહ્યા છે. એના વતીની તમે અહીંયા જવાબદારી નિભાવી રહ્યા છો. જ્યારે ભેગા થાવ ત્યારે 50-50 કરી લેજો. 50. આજ આનંદ છે બાપ, આજ આનંદ છે. અને આજ એકતામાં આપણા લક્ષ્ય સુધીની આપણી પ્રાપ્તિ છે. બાકી આ વાતોમાં ને આ બાજવામાં કાંઈ નથી વળવાનું બાપ. હા, આજ એકતામાં ને તાલ્યું બસ સુરતા ઉપર રાખજો. હા, જેમ આપણી માવડી બેરડા લઈ કરીને કુવેથી પાણી ભરીને નીકળતી હોય, એ હસતી હોય, રમતી હોય, કરતાળી દેતી જતી હોય, વાતો કરતી જતી હોય, પણ એના બેરડા તૂટતા નથી, ભાંગતા નથી, પડતા નથી, કારણ એની સુરતા બેરડામાં છે. એની સુરતા બેરડામાં છે. એમ બાપ, સંસારમાં અત્યારે અનેક પ્રકારના બેડા લઈને નીકળ્યો છે સમાજ બાપ. ભિન્ન ભિન્ન મતીમાં છો, ભિન્ન ભિન્ન ઉપાસનામાં છો, પણ બધા કરતાળી હાથ તાળી વાતું કરતા જજો, લેરથી હા પલો કાપતા જજો, પણ તમારા સુરતા સત્ય સનાતન ઉપર જ રાખજો કે મારું પૂર્ણ સત્ય છે, મારું પૂર્ણ સનાતન છે. અને એ સુરતાએથી બાપ બધાને કરતાળીઓ દેતા દેતા પલો કાપતા જજો. ક્યાંય તમારા માટલાને આંચ નહીં આવે, ક્યાંય માટલું વાંકું નહીં થાય બાપ. સુરતા રાખજો, સુરતા. અને એ સુરતાને દ્રઢ કરવા માટે આ વૈદિક કાર્યો કરવા પડે. અહીંયા 51 કુંડી યજ્ઞ કર્યો. 51 કુંડી છે ને? હા, 33 કુંડી 33 કુંડી યજ્ઞ કર્યો. અને એ 33 કુંડી યજ્ઞનું ફળ શું, એનું રહસ્ય શું બાપ? યજ્ઞના રહસ્ય જ્યારે ચિંતન હશે ત્યારે ચિંતન કરશું, પણ હમણાં કરવું છે. અને મારા દક્ષિણમાં બેહનારી મારી પ્રજા આજે કાદિયાના ઘણા દક્ષિણોમાં બેઠા છે બાપ. મંદિર એટલે શું, યજ્ઞ એટલે શું, પૂજા એટલે શું, અમને તમને કહેવાની જરૂર નથી, કારણ કે જે પૂજા અને મંદિરોના જે દ્વાર અને જે ગઢ કહેવાય ને, એ ગઢમાં તમે રમણ કરી રહ્યા છો ને ત્યાં તમારા રોટલા છે. માટે આજે મંદિર પ્રત્યેના આદર, મંદિર પ્રત્યેની આપણી વ્યવસ્થાઓ એ જે આજે દક્ષિણમાં જે છે આજે બીજા રાજ્યોમાં જોવા નથી મળતી. અને આજે દક્ષિણના નાતે આજે ખૂબ આજે સમાજોમાં પણ એ ઝલક જોવા મળે છે. હમણાં જ મારા શ્રીએ ક્યાં એક માતાજીનું હમણાં દેવસ્થાનનું સ્થાપ્યું, હમણાં વચ્ચે ગયા હતા આપણે ત્યાં, જીવરાજભાઈ અને બીજા બધા પરિવારો પણ ત્યાં સાથે જ હતા. પણ આજે બધું જ દક્ષિણનું દર્શન, કારણ કે જે દક્ષિણની અંદર અસુરોના ભલે દીકરાઓ હતા, પણ દેવત્વ ગમે એમ તો દેવના ઉપાસકો હતા ને.
દેવને હાચવવા વાળા ઈ હતા. બધે મંદિરો તૂટ્યા પણ દક્ષિણના મંદિરો નો તૂટ્યા, કારણ કે ત્યાં બધા હથિયાર લઈને જ ઉભા હતા. આ ચોતા ખરા કિયા ચોતા તોડેલા તને પાવેટે જરાક હિંમત હારી વ્યા છે એટલે મળે હણે પાછી હિંમત એકઠી કરી અને પાછા નીકળ્યા છીએ. બાપ આજે હવે મંદિરો ખાલી આપણે દેવ મંદિર ઊભું કરવાથી આપણે આપણી સનાતનનું સત્ય સાબિત નહીં કરી શકીએ. મંદિરના 4 સ્વરૂપો બતાવ્યા છે આપણા શાસ્ત્રોમાં, અને એ 4 સ્વરૂપોને આપણે પ્રત્યેક મંદિરોને દિવ્ય અને ભવ્યતા બનાવી રાખવી પડશે. પહેલું મંદિર દેહ મંદિર. દેહ એક મંદિર છે બાપ. આમાં આત્મા પરમાત્મા સ્વરૂપ બેઠો છે, જેને જોઈ નથી શકતા પણ જેની વગર રહી પણ નથી શકાતું. ઘણા કે બાપુ ભગવાન જોવો કેમ જોવાય? અરે બાપ એને જોવો કરતા એને માણો. જોઈને શું કરું? જોઈશું તો હમણાં પાછો નીકળી જશે ને વળી બીજું દેખાશે. એના કરતા બાપ જ્યારે ઈચ્છા થાય ત્યારે એને માણવો છે, એને માણવો છે. જેમ ઓક્સિજન પકડી નથી શકાતો પણ એના વગર રહી નથી શકાતું, એમ માણો કે ભગવાન વગર આપણે રહી ન શકીએ પણ એને જોવાની કે પકડવાની અપેક્ષા ન રાખો. અને કોઈ રાખી નથી એકા. જો કોણ પકડી એકું? હા, માં જશોદા પકડી. આવો પાછા માં પાસે આવીએ. જશોદાએ જે ભગવાન કૃષ્ણને બાંધ્યા ઈ હીરની દોરી હતી. હા, હીર દોરી. આજે હીરક જયંતિ ઉજવી છીએ. હીરની દોરમાં ઠાકરને જ્યારે બંધાણા, ઈ કુણી દોરમાં જ્યારે કાનો બંધાણો ત્યારે એની સાથે શું હતું? હીરની દોરમાં પ્રેમ હતો. કારણ કે માના પ્રેમના નાતે બંધાણો. બાકી જગતમાં જગતને બાંધવા વાળો ઈ કોકની દોરીએ બંધાય? જેની દોરડી એ જે આખું જગત બંધાણું, એ જેની દેહો તારી દોરડી બંધાણી, એ નંદ રાણી તારા એ માંગણા રે હોજી. માડી તારા કેટલા એ જન્મની કમાણી રે, એ નંદ રાણી તારા એ જી માંગણા રે હોજી. હે માં, કેવી તારી કમાણી હશે? જગતની માયાથી જ આખું જગત બંધાણું. આજે ઈ માયાપતિ તારી દોરડીએ બંધાણો છે માં. આજે કેવા તારા ભાગ્ય હશે. અને કઈ દોરડીએ? હીરની દોરી હતી પણ પ્રેમના નાતે બંધાણો. એમ મારું આજે કાદિયા હીરક જયંતિમાં આજે પ્રેમના તાંતણે બધા એવા મજબૂત બંધાઈ જજો, એવા મજબૂત બંધાઈ જજો બાપ. જેને માનતા હો, જે સ્વરૂપને, જે તમારી પરંપરાઓને, પણ આજે પ્રેમના તાંતે એવા. અને પ્રેમના તાંત એવો છે એને બહુ ટ્રાય ન કરતા બાપ. અને ટ્રાય કરશો તો વચ્ચે ગાંઠું આવશે, ક્યાંય તૂટે નહીં. માટે પ્રેમને સંભાળજો. અને પ્રેમ પરમાત્મા છે. પ્રેમ ઈશ્વરને જોવા માટેના એક સીધી દોરમાં એક આરો છે, અને સીધી દોરમાં એક આરીસો છે. ઈશ્વરને પામવા માટે, ઈશ્વરની પ્રતીતિ લેવા માટે. અને આજે પ્રેમ છે તો બધું છે. અને એ પ્રેમના આજે આધારે જ્યારે સમાજ એક થાય છે, પ્રેમના આધારે જ્યારે સમાજ સંગઠિત થાય છે, પ્રેમના નાતે જ્યારે સમાજ સુશોભિત થાય છે, અને પ્રેમના સથવારે જ્યારે સમાજ ગતિ અને પ્રગતિ કરે છે, ત્યારે ઈ પ્રેમને આજે મારો કાદિયા હીરક જયંતિના પાવન પ્રસંગે પોતે બાપ મતભેદો હોય. અને આ સમયમાં અમે જો તમારી કને કાંઈ લેવા તો આવ્યા નથી. હમણાં તો અમે જો કે પહેલેથી નથી લેતા બાપ. મને મારી સમાજ અમને સમજે કે નહીં એની અમને પીડા નથી, પણ આ ખોડિયા સમાજમાં દીધા છે ને ઠાકરે, એટલે એમ થાય કે મારો આ સમાજ કેમ એક બને, કેમ નેક બને, કેમ મારી આવતી પેઢી સમાજ છે એનાથી પાછી સવાઈ ઊંચી રહે. બાપ અમારા ઈ સ્વાર્થ હોય, અમારી ઈ ભાવે તમારી પાસે આવીએ છીએ. આપણું આ કેન્દ્ર સ્થાન ઊભું કરાવ્યું મા બાપ. કોઈ એક સ્ટેજ તો એમ કહે કે બાપુએ ક્યાંય કવરો લીધા કે હા આ વિરાણી આશ્રમે ક્યાંય માગ્યું, મેં ધાર્યું તો મેં મારી બીજી વિરાણી ઊભી કરી લીધી હોત બાપ. મારા સમાજને ઊભો કર્યો બાપ. કરોડો ભેગા કરીને કેન્દ્ર ઊભું કરાવ્યું. હા, બાકી અમે ક્યારે અમારા માટે નથી માંગ્યા. બસ સમાજ કેમ સંગઠિત થાય, મારો સમાજ કેમ એક અને નેક બને, બસ એ જ અમારા સપના છે ને એ જ ભગવાન કને પ્રાર્થના કરીએ છીએ. બાકી અમને કોઈ તમારી પૂજાએ લેવા નથી આવ્યા કે કોઈ તમારા સન્માન લેવા નથી આવ્યા. મારા સમાજને સન્માન દેવા આવ્યો છું બાપ. મારો સમાજ આજે ભેગો થયો છે, 75 વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે આજે અમારી આ સદભાવનાઓ, અમારી આ લાગણીઓ, મારા યુવાનોને કહું કે બાપ આજે વડીલોની જે કાંઈ જેમ
આ ફળ આવ્યું છે, આ ફળને ખાઈ કરી અને પાછી ગોટીને આપણે વાવી જવી છે કે આવતી પેઢી વળી પાછા એ ફળ ખાતી થાય. નહીંતર અત્યારે શું થાય છે, આંબા ખવાઈ જાય, રસ પીવાઈ જાય, ગોટી પછી નાખી દેવાય, નાખતા નથી. પણ અત્યારે એવા તૈયાર થઈ ગયા કે ગોટીને પાછા શેકી નાખે છે, એના પાછા મુખવાસ કરીને ઠપકારી જાય, કાંઈ રહેવા નથી દેતા. બાપ આજે એવા, હા આજે કારણ કે આજે આંબા છીએ, 3 પાક બતાવ્યા. 3 પાકમાં એક આંબો, બીજો એડો અને ત્રીજો કપાસ. એડામાં એડામાં જ્યારે ફળ આવે એટલે એડો સીધો માથું કાઢીને બતાવે. જો આમાં ઘણા એરંડા કરતા હોય ને જોયા હશે, અને ન જોયા હોય તો અહીંયાથી જોજો ને, જે આમાં ફળથી માથું કાઢીને ઊભો એ સમજો કે આ એડો. મારી ભાષામાં કહું છું, બાકી પછી વધઘટ તમારે સમજી લેવાનું. માથું કાઢીને ઊંચો નીકળ્યો હોય સમજો એ એડો છે. બીજો કપાસમાં જ્યારે ફળ આવે એટલે એ મોઢું ફાડીને બતાવે કે જો મારી કને આટલો કપાસ છે, જોઈ લો મારી કને આટલું છે કપાસ. અને ત્રીજું આંબામાં જ્યારે ફળ આવશે, જો હમણાં આંબા ફળની સિઝન છે, આંબામાં ફળ આવશે એટલે આંબો ઝૂકશે. આવો બાપ, છાંયો લે, મારું ફળ લે, વિહામો લે. એ આપણો સમાજ આંબો છે બાપ. આ સમાજ, એટલા માટે સમાજનો આંબો આપણે રચીએ છીએ, કારણ કે આંબાના કુળના છો, આંબાના વંશજો છો. માટે આજે એડાના પાક લેજો, જેને કહેવાય કાલાના પાક લેજો, કપાના, પણ એના સિદ્ધાંતને ક્યારે આપણે હૃદયમાં નથી લાવો કે જે ફળ વતાવતું હોય અને માથા કાઢીને, જો જેને માથા કાઢીને જે ફળ વતાવે એ એડાને આપણે નીચેથી નથી કાપતા, સીધું જ માથું જ વઢાય. હે હાલે લે બહુ, નાખ્યા વાહ, આવ ઠૂંડો કરી નાખે. પણ કપામાં જે વતાવે એ પેલું જ ખાલી થાય કે લે, પછી કાલું રે, કાલું. ટૂંકમાં બાપ, આજે આંબા જેવો મારો આ સમાજ, અને આજે એની છાયા, એની ફલશ્રુતિ મારી આવતી પેઢી. આજે 75માં વર્ષે આજે જ્યારે યાત્રા કરીએ છીએ, બસ હવે શતાબ્દીની તૈયારી કરજો બાપ. કે 100 વર્ષ મારા સમાજને આનાથી પણ ભવ્યાથી ભવ્ય ઉત્સવ તરફ મારા કાદિયાને લઈ જાઉં અને મારા કાદિયાને શિખર ઉપર રાખું. અમે તો આજ તમને જવાબદારી, અને મારો